जय 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 नमोस्तु 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 नमो भ्रंतां नमो सिद्धां नमो ऐर्यां नमो वज्रायं नमो भुवे सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षः वन्दे तु सर्वसिद्धे गुणमचनमो भजन्पते स्वामी समय पाहुणो सुखदेव भजन तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप से આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાનીજી સાહેબના વચનામૃતોનું સુંદર આ સંકલન છે. 10 બોલનો પહેલા આપણે રેગ્યુલર પાઠ કરીએ છીએ, એનો પાઠ કરીશું. 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય, અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, નાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવશ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 133, બોલ નંબર છે 525, 525 નંબરનો બોલ છે. શું કહે છે? કરોડો શાસ્ત્ર વાંચે. શું કહે છે? કરોડો શાસ્ત્ર વાંચો તો પણ અનુભવ વિના માત્ર મનનો બોજો છે, આંબળો છે, ભાર છે. શું કહે છે અહીંયા ગાડી? મતલબ આયોજનમાં પ્રયોજન જીવ સાઈડમાં રહેશે. એના જેવી વાત થઈ ને, કરોડોનું ટર્ન ઓવર છે, પ્રોફિટના નામે કાંઈ નથી. તો પછી શું મતલબ છે? એ તો મજૂરી થઈ ને, કેવળ મજૂરી થઈ. એ તો એમ 100 નહીં 200 નહીં કરોડો શાસ્ત્ર વાંચો. અને બીજી ભાષામાં કહીએ, સવ્યંગ પઢે નૌ પૂર્વ રટે પરુષ કા સ્વાદ નહીં આયા. થઈ ગઈ ને વાત પૂરી ત્યાં આગળ. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, પણ એ બધામાં પ્રયોજન તો જે આપણે રોજ બોલીએ છીએ બીજા નંબરનો, બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર આવવાનું છે. આ એ વાત છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર આવવાનું છે. અને એમને સ્વયં કે મને આત્માની અનુભૂતિ થઈ ગઈ તો વાંચનનો રસ ઓછો થઈ ગયો. વાંચનનો રસ ઓછો થયો એટલે આત્મામાં લીનતાનો રસ વધ્યો, એટલે વાંચનનો રસ ઓછો થયો. પ્રવચન સાર 86 ગાથામાં પણ એ વાત લખીને, સ્વાધ્યાય સ્વના લક્ષ્ય સ્વાધ્યાય કરવાનો છે. બાકી ગમે તેટલા શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ એ શાસ્ત્રમાં વાચક શબ્દો, વાચ્ય જે શુદ્ધાત્માને બતાવે છે, એ શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય તો પછી કોઈ મતલબ નથી રહેતો ને. સમયસારની પહેલી ગાથા જે છે એના ભાવાર્થમાં જ પંડિત શ્રી જયચંદજી સાહેબે લખી પણ ખરી આ વાત.
કે આ ગ્રંથના જે શબ્દો છે વાચક છે અને શુદ્ધાત્માને બતાવે છે અને શુદ્ધ આત્માની પર્યાયમાં પ્રાપ્તિ થવી એ આ પ્રયોજન છે. ત્રણ વસ્તુ લખી છે: અભિધેય, સંબંધ, અભિધેય, સંબંધ અને પ્રયોજન. તો આ બહુ જ મહત્વની વાત છે. કરોડો શાસ્ત્ર વાંચો તો પણ માત્ર અનુભવ વગર તો બોજો છે, આંબળો છે ને ભાર છે. આ વાત જે આંબળો શબ્દ આવ્યો છે ને એ શ્રીમદ રાજચંદ્રજીની તમને એક પંક્તિ કહું. શ્રીમદ રાજચંદ્રજી એક પદ લખ્યું છે કે હું કહું, જરાક વાત સાંભળજો. તો સરસ કહ્યું છે: જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન કોને કહેવાય? જીનવર કહે છે જ્ઞાન. આ બધા શાસ્ત્રોના ભણતરના જ્ઞાનને જીનવર, જીનેન્દ્ર ભગવાન જ્ઞાન નથી કહેતા. જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો. શું કહે છે જો આગળ? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. શું કહ્યું? જો હોય પૂર્વ ભણેલ નવ પણ, નવ પૂર્વ ભણી ગયો, જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાગ્ય. જીવને તો જાણ્યો નહીં. જીવને જાણવા માટે તો જાણવાનું હતું એ બધું. સાક્ષી છે આગમ. એ સાક્ષી આગમમાં જ લખી છે આ વાત. આગમમાં એમ લખ્યું છે કે આત્માનો અનુભવ કરવા માટે આગમનો સ્વાધ્યાય કરવાનો. આગમ વાંચે પણ આત્માનો અનુભવ ના કરે તો શું કરવાનું? પેલાના જેવું થઈ ગયું. પિતાએ કહ્યું દીકરાને, બેટા એક ગ્લાસ પાણી લાવ. કે હા 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 સાંભળી લીધું. એક ગ્લાસ પાણી લાવવાનું કહ્યું, લાવે નહીં તો શું કરવાનું? આ એવું થઈ ગયું. આ એવા પ્રકારનો ક્વોલિટી વાળો જીવ થયો શ્રોતા. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળું. જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો. એ જીવને પર્યાયમાં નિર્મળ કરવા માટે એ બધાનો સ્વાધ્યાય કરવાનો હતો. આવું જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે. અને તું તો ભેદ પ્રભેદમાં રોકાઈ ગયો, માત્ર જાણકારીમાં છે. એમ બહારની જાણકારી હતી, એમાં આપણે એક વિષય થઈ ગયો જાણકારીનો. સાંભળજો. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો. જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો. એટલું ચોપડી ગયું. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યા. ગ્રંથમાં જ્ઞાન નથી. જ્ઞાન નહીં કવિ ચાતુર્ય. કવિ છે, ચાતુર્ય પણ છે, એની અંદર જ્ઞાન નથી. નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા દાખ્યા. જ્ઞાન નહીં ભાષા. ભાષામાં જ્ઞાન નથી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં. એ જ્ઞાની કહેતા આત્મામાં જ્ઞાન છે, અહીંયા જ્ઞાન છે, બીજે ક્યાંય જ્ઞાન નથી. એમાં જ લખ્યું છે, ઘણું છે. આ જીવને આ દેહ એવું ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. દેહ અને આત્મા જુદો જાણીને ત્યાં સુધી આ બધા ત્યાગ વ્રત તપ કર્યા કોઈ મતલબ નથી, એ કહે છે. એમાં આગળ જતા કઈ છે પંક્તિ આ મારે બતાવી છે, જેવા લખી છે: નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આંબળો.
જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. સમજે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો આપણા લખ્યું ને કરોડો શાસ્ત્રો. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર. એક તો કાલ્પનિક જે વાતો હોય અને જે સાચા શાસ્ત્ર મળ્યા પણ માત્ર વિકલ્પમાં જે રોકાય છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એ પ્રમાણે ઘણું આગળ લખ્યું પણ છે. તો જો એટલે ઈંડાળી કહે છે મૂળ તો તિર્યંજ ગતિના જીવને અંદરમાં સ્વાનુભવ કરી લે છે ને બસ થઈ ગયું એનો બેડો પાર થઈ ગયો. અને કલશ ટીકામાં 12 કે 13 નંબરમાં લખ્યું પણ ને 12 અંગનું જ્ઞાન એ તો વિકલ્પ છે. દ્વાદશાંગનું જ્ઞાન એ વિકલ્પ છે. આત્માની અનુભૂતિ કોઈ જુદી વસ્તુ છે. આત્માની અનુભૂતિ કોઈ અલગ વસ્તુ છે. એ કહે છે. જો આગળ કહે છે હવે 526 5 to 6 નંબરનો બોલ. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. શું કહ્યું અહીંયા ગાડી સમજાય છે ને? ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. એટલે શું કહેવા માંગે છે? આમાં કઈ પકડાય છે વાત? આમાં તમને ક્યાંય શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ દેખાય છે કોઈ જગ્યાએ? આમાં જો ઉલ્લાસમાં આ ચારિત્ર ગુણનો પર્યાય, ભગવાનની ભક્તિ પૂજા એ ઉલ્લાસ આવ્યો ને એ ચારિત્રનો દોષ વિકલ્પ આવ્યો. ભગવાનની પૂજા ભક્તિ સ્વાધ્યાયનો યાત્રાનો પૂજાનો એ ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય. સમજી ગયા કે નહીં? અશ્રદ્ધાની વાત થઈ ગઈ. એટલે એ ચારિત્રના પરિણામ છે. એ ભગવાનની ભક્તિ પૂજાનો શુભ ભાવ છે. ચારિત્ર ગુણની પર્યાય છે. વિકારી શુભ ભાવ જે છે એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. એ ઉલ્લાસ એમાં પાછો ઉલ્લાસ આવી જાય એટલે એ ચારિત્ર ગુણની એ શુભ ભાવની પર્યાય શુભોપયોગના પરિણામ છે. એમાં ઉલ્લાસ માને એમાં ઉપાધિ બુદ્ધિ હોવી. એમાં ઉપાધિ બુદ્ધિ હોવી. બીજા શબ્દોમાં રાગનો રાગ એટલે પહેલો ઉલ્લાસ શબ્દ છે રાગ, અને ઉલ્લાસમાં ઉલ્લાસ એટલે રાગમાં રાગ આવી જાય. બીજા શબ્દમાં સમજી ગયા ને? રાગમાં રાગ આવી જાય એટલે રાગમાં મજા પડી જાય. તિન્હી કો સેવત ગિનત ચેન. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય એ મિથ્યા દૃષ્ટિ થઈ ગયો. શું કહ્યું? ઉલ્લાસમાં જેને ઉલ્લાસ આવે છે મિથ્યા દૃષ્ટિ. અને ઉલ્લાસમાં ઉલ્લાસ તો આવે પણ જેમાં ઉલ્લાસ નથી, અંદરમાં અભિપ્રાયમાં જેને ખેદ વર્તે છે. દંડ સમાન શ્રદ્ધાન. બહુ ટોડરમલજી સાહેબે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું ત્યાં. મિથ્યા દૃષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન છે. સમ્યક દ્રષ્ટિને દંડ સમાન શ્રદ્ધાન છે. જેમ ધંધામાં વ્યાપાર જે કરવામાં આવે ને એને કમાણીનું કારણ જાણવા. વ્યાપાર કરો તો કમાશો. વ્યાપાર કરો તો કમાશો. તો વ્યાપારને કમાણીનું કારણ સમજે છે. એમ અજ્ઞાનીને શુભ ભાવમાં વ્યાપાર સમાન શ્રદ્ધાન છે. વ્યાપાર સમાન શ્રદ્ધા એટલે એમાં વ્યાપારમાં જેમ કમાણીનું સાધન સમજે છે ને એમાં આ વ્યાપાર શુભ ભાવનો એમાં એને સુખ બુદ્ધિ વર્તે છે. સુખ બુદ્ધિ વર્તે છે. જેમ વ્યાપારને કમાણીનું કારણ જાણે તો વ્યાપાર જેટલો વધે ને એટલો એનો ઉત્સાહ વધે. એટલો ઉત્સાહ વધે કેમ કે એને કમાણીનું કારણ જાણ્યું છે એટલે ઉત્સાહ વધે. એમાં શુભ ભાવને મોક્ષની કમાણીનું કારણ અજ્ઞાની જાણે છે તો જેટલા શુભ ભાવ વધે ને એટલો એમાં અજ્ઞાની ઉત્સાહ વધે છે. અને સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે છે પણ દંડ સમાન શ્રદ્ધાંત છે. દંડ સમાન આપણે વચ્ચે દ્રષ્ટાંત આપ્યું પણ દંડ સમાન.
કોઈને કઈ અપરાધ કર્યો હતો ને દંડ થયો એને, સમજાય છે કે નહીં? દ્રષ્ટાંત હંમેશા આપણે આપીએ છીએ, ભાઈ છોકરાને કહ્યું કે તારે 100 ઉઠ બેસ કરવાની છે. દ્રષ્ટાંતમાં તો ઘણો સમય જશે, આપણે પણ સંક્ષિપ્તમાં કહું છું. 100 ઉઠ બેસ કરવાની છોકરાને કહી. છોકરાએ સાહેબને કહ્યું, સાહેબ હવે મારી ભૂલ નહીં થાય, મને માફ કરી દો, સેકન્ડ ટાઈમ નહીં કરું. કઈ ને કઈ નહીં, ચાલ તો પછી 25 ઉઠ બેસ કર, ચાલ 25 કર. તો સીધી પેલી 75 ઓછી થઈ ગઈ ને, એનો એને આનંદ છે, ઉલ્લાસ. 75 ઓછી થઈ એનો ઉલ્લાસ છે, પણ એમાં ઉઠબેસ કરવી પડે છે ને દંડ છે. 25 પણ કરવી પડે છે, ગમતું નથી. 25 કરવી પડે છે, ગમતું નથી. એનો ઉઠબેસ કરવી પડે છે, દંડ છે, એનો ખેદ છે, પણ પેલી ઘટીને હર્ષ જોવામાં આવે છે. તો પેલા વ્યાપારીને પણ હર્ષ જોવામાં આવે છે, આને પણ હર્ષ જોવામાં, બંનેમાં ફરક છે. એકને કમાણીનું કારણ જાણે છે અને દંડ સમાન શ્રદ્ધા છે. પણ એના મોઢા પર તો ઉત્સાહ જોવામાં આવે. એ મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવમાં ભગવાનની પૂજા ભક્તિને અને સમ્યક દ્રષ્ટિને પૂજા ભક્તિ, બંનેને ઉત્સાહ તો જોવામાં આવશે, ઉલ્લાસ તો બંનેને જોવામાં આવશે, બંનેને ઉલ્લાસ જોવામાં આવે. પણ એક મિથ્યા દ્રષ્ટિને ઉલ્લાસમાં એ મોક્ષની કમાણીનું કારણ જાણે છે, અને બીજાને ઉલ્લાસ આવે છે ને એને જેમ કે 75 ઉઠબેસ ઓછી થઈ ને, એમ અશુભોપયોગથી બચ્યો ને, અશુભોપયોગથી બચ્યો, બસ એટલું એને અંદરમાં, એટલું એને સંતોષ છે, તો એટલો ઉલ્લાસ છે. અશુભથી બચ્યો એનો ઉલ્લાસ છે, પણ એ શુભમાં આવીને ઉભો છે ને એનો ખેદ છે. એનું નામ છે દંડ સમાન શ્રદ્ધા. બહુ સરસ સમજાવ્યું પણ છે, આપણો પેરેગ્રાફ છે ને મોટો, 7મા અધિકારમાં. એટલે એ જે લખ્યું ને, ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. બહુ સરસ વાક્ય છે ને. તો હવે સમજો જરા ધ્યાનથી. ત્રણેયમાં આપણે ઘટિત કરીએ છીએ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિને કેવલી ભગવાન. મિથ્યા દ્રષ્ટિને શું? ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય છે, ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય એટલે રાગનો રાગ છે. સમ્યક દ્રષ્ટિને ઉલ્લાસમાં ઉલ્લાસ નથી. ઉલ્લાસ તો આવ્યો, ભગવાનની ભક્તિ પૂજાનો અંદરમાં પરિણામ તો આવ્યા, પણ એ રાગનો રાગ નથી, ઉલ્લાસમાં ઉલ્લાસ નથી. અને કેવલી ભગવાનને શું કહેશો બોલો તમે? કેવલી ભગવાન માટે શું કહીશું? એક તો ઉલ્લાસમાં ઉલ્લાસ છે આવી ગયું, બીજામાં ઉલ્લાસમાં ઉલ્લાસ નથી આવ્યું. કેવલી ભગવાનને ઉલ્લાસ જ નથી, રાગ જ નથી ને ભગવાનને. તો સમજાય છે કે નહીં? ભગવાન તો વિતરાગ થઈ ગયા, એમને ક્યાં રાગ છે, શુભ ભાવ. એટલે એમને ઉલ્લાસ જ નથી. ખરી વાત તો છેલ્લે તો એ છે કે ઉલ્લાસ જ ન આવે યોગ્ય છે, અને ઉલ્લાસમાં ઉલ્લાસ આવે છે ને તો બહુ મોટી દુઃખનું કારણ છે. ઉલ્લાસમાં ઉલ્લાસ આવે છે તો બહુ ખરાબ વસ્તુ છે. અને ઉલ્લાસમાં સમજો, ઉલ્લાસમાં ઉલ્લાસ નથી આવતો, છતાં પણ એ ઉલ્લાસ આવે છે ને. ઉલ્લાસમાં ઉલ્લાસ નથી આવતો, પણ પેલો જે ઉલ્લાસ આવ્યો ને એ બરાબર નથી. ખરું તો એમાં જે ઉલ્લાસ આવે જ નહીં, રાગ આવે જ નહીં. રાગ આવે તો પછી પ્રશ્ન થાય કે રાગનો રાગ છે કે રાગનો રાગ નથી, રાગનો રાગ છે કે રાગનો રાગ નથી. પ્રશ્ન ક્યારે થાય કે રાગ આવે તો ને, રાગ આવે તો પ્રશ્ન ઉભો થાય ને. સમજાય છે કે નહીં? જેવું જેમ ભાઈ કોઈ પણ વસ્તુ છે, ભાઈ અમારે આ વસ્તુ વેચવાની છે, કોઈ પણ વસ્તુ છે ને, મોટું સમજો કે એક જગ્યા છે મોટી, જે કંઈ પણ વેચી નાખવી છે. પણ હવે વિકલ્પો, વેચવી કે ના વિચારીએ છે, વેચવું કે ના વેચવું, રાખવું કે કાઢી નાખવું, જોઈએ હવે વિચાર કરીએ છીએ. આમ કશું કામનું નથી પણ જોઈએ છે તારે. આ કોરોના પછી માર્કેટ કેવું આવે છે, ફલાણું કેવું આવે છે, સમજાય છે કે નહીં? લેવું કે ના લેવું, લેવું કે ના લેવું, વિચારીએ કાઢવું કે ના કાઢવું. તો એ જગ્યા
કાઢવી કે ના કાઢવી, કાઢવી કે ના કાઢવી, એ વિકલ્પો કર્યા કરે છે ને, એ તો એ જગ્યા જેને દ્રષ્ટાંત છે ને હોય એને વિકલ્પ છે જ નહીં. એને રાખવી કે કાઢવી, રાખવી કે કાઢવી, ક્યાં માથાકૂટ છે, ક્યાં માથાકૂટ છે? સમજાય છે કે નહીં? આ બીજી રીતે તમને કોઈ 10 જગ્યાઓ તો જેને માથે લઈને ફરે છે પાછી બીજી, આ બીજી એક જગ્યા માટે રાખવી કે કાઢવી, રાખવી કે કાઢવી, 10 જગ્યામાં તો પેલા ગાય ભેંસાડ ઉઠે છે. સમજાય છે કે નહીં? પણ આ કાઢવી કે રાખવી, રાખવી કે, હવે એને જેને એ જગ્યા છે ને એને આ વિકલ્પ છે રાખવું કે કાઢવું, રાખવું કે કાઢવું. હવે જગ્યા એને પકડી રાખી છે કે એને જગ્યાને પકડી રાખી છે? સમજાય છે કે નહીં? હા, વાત સમજાય છે? હવે મૂળ સિદ્ધાંત, આ તો ચરણાવણીની વાત કરી છે હમણાં આ વાત કરી જગ્યા વાળી. હવે અહીંયા તો અધ્યાત્મ, આ રાગ, રાગ જેને પર્યાયમાં હોય એને રાખવું કે કાઢવું, રાખવું કે કાઢવું, રાખવું કે કાઢવું. ભગવાનને રાગ છે જ નહીં. હા, તો પછી રાખવાને કાઢવાનો પ્રશ્ન જ ક્યાં છે જ નહીં રાગ. સમજાય છે કે નહીં? જો 526 થયો, હવે 527. આગળ શું કહે છે? પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય છે. અપરિણામીના જોરમાં પરિણામનું જ્ઞાન સહેજ રહે છે. શું કહેવા માંગે છે ગાડી? પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય છે. એટલે વાત એ થઈ અહીંયા ગાડી કે તમારે નથી કહેવાય મર્યાદાની અંદર પરિણામ રહેવાની વાત છે ને, પરિણામોની મર્યાદા. વાત તો સરવાળે તમારી નજર પરિણામ પર ગઈ અને પરિણામ પર નજર જવાથી પરિણામ મર્યાદામાં નથી રહેતા. દ્રવ્યને છોડીને, દ્રવ્યગુણ પર્યાયને છોડીને બીજે નથી જતા, પણ પર્યાય પર નજર નાખવાથી રાગની ઉત્પત્તિ થાય છે, વિકારની ઉત્પત્તિ થાય છે, પરિણામની અંદર ચંચળતા ઉત્પન્ન થાય છે, પરિણામની અંદર સ્થિરતા નથી રહેતી, વિજ્ઞાન ઘન જીવ નથી થતો. એટલે કહે છે કે પરિણામોની મર્યાદા જોવા જાઓ ને તો અપરિણામીનું જોર ઢીલું થઈ જાય છે. બહુ સરસ વાત લખી છે. પરિણામ છે ખરા, બરાબર સમજો. જે લખ્યું છે ને પરિણામ છે બધા, અને એના માટે આપણે ક્યારેક દ્રષ્ટાંત ક્રિકેટનું આપીએ છીએ, જલ્દી સમજણ પડે એટલા માટે કે ક્રિકેટ રમવા વાળી વ્યક્તિ જે છે એ જ્યારે એની સામે બોલ આવે ને એ વખતે એ માત્ર બોલને જ જોવે છે. એ વખતે બેટને નથી જોતો, આ બાજુ કોણ ઊભું છે, આ બાજુ કોણ ઊભું છે, બોલર જે નાખે છે બોલિંગ એનો ફેસ નથી જોતો. એની નજર એકમાત્ર બોલ પર છે. એ જે બેટ છે ને એની સામે પણ નથી જોતો, પણ એ બધાનો એને વિવેક છે, એ બધાનો વિવેક છે બેટનો, પણ એ બધું પહેલા એને સર્વે કરી દીધો છે. પણ જ્યારે એને બોલ એની સામે જે વખતે આવી રહ્યો છે ને એ ટાઈમે એ બેટને જોવા જશે, બોલરનો ફેસ જોવા જશે, બાજુમાં જોવા જશે ને તો ગડબડ થઈ જશે ને, ત્યાં ગડબડ થઈ જશે. એ વખતે માત્ર બોલને જ ટાર્ગેટ કરે છે. તો ટાર્ગેટ બોલને કરે છે એ વખતે બીજા બધાનું જ્ઞાન, એને વિવેક નથી એવું થોડું કહીશું આપણે. કોણ બોલિંગ કરી રહ્યું છે એને ખબર છે કે નહીં? કોણ બોલિંગ કરી રહ્યું છે એ માટે એને ચહેરો જોવાની જરૂર નથી. એ બેટ પણ એને પહેલા આમ કરીને ચેક કરી લેતા હોય છે ને, એ બેટ પણ પહેલા ચેક કરી લીધેલું છે એને, બધું જે કંઈ કરવાનું હોય. આ બાજુ કોણ ઊભું છે, આ બાજુ કોણ ઊભું છે, પાછળ કોણ ઊભું છે, બધું જોઈ લીધું હોય છે. એને વિવેક છે કે નહીં? છે ને. તો જો એ વખતે એ બોલ જે વખતે આવે છે ને એ વખતે જો પેલો બીજો બધો વિચાર કરવા જશે ને તો એ ફરક, કે તમે સમજી શકો છો ને કેટલું નુકસાન થઈ શકે.
બસ એવી રીતે અહીંયા અપરિણામી એવો જે ગાયક ભાવ છે, કુટસ્થ ધ્રુવ રહેવા વાળો, ધ્રુવ રહેવા વાળો. તો એ કહે છે કે પહેલા બધું સમજી લીધું. જગતમાં 6 દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, અને દ્રવ્યની અંદર પણ ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. પર્યાય એક પછી એક ક્રમબદ્ધ થાય છે, અને દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે બધા એ ગુણો અનાદિ અનંત દ્રવ્યની અંદર સાથે રહેલા છે. અનુભવના કાળની અંદર પરદ્રવ્ય તો છોડો, પર્યાય પણ નહીં, ગુણભેદ પણ દેખાતા નથી. જ્યારે અપરિણામીની દ્રષ્ટિ હોય છે એ વખતે તો આ બધું પહેલા એને હોમવર્ક કરેલું છે. હવે કેવું છે અહીંયા ગાડી કે જ્યારે આ અપરિણામીની સન્મુખ દ્રષ્ટિ કરવાની વાત છે ને, એ વખતે જો તમે પરિણામને જોવા જશો ને તો અપરિણામીનું જોર ઓછું થઈ જશે, આઉટ થઈ જશો. જેમ પેલો રમવાવાળો આઉટ થઈ જાય ને, કોણ આ બાજુ છે, અહીંયા તમારે બસ દ્રવ્ય દ્રષ્ટિ જ્યારે કરવાની છે, દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે, ભગવાન આત્માને ગ્રહણ કરવાનું છે. જેમ તે પેલો બોલને ટાર્ગેટ બનાવ્યો, એમ અહીંયા ભગવાન આત્માને ટાર્ગેટ બનાવ્યો છે, એનો અનુભવ કરવો છે. એ વખતે જો તમે પર્યાયને યાદ કરવા ગયા, પરદ્રવ્યને યાદ કરવા ગયા, પર્યાયને યાદ કરવા ગયા, તો એ કહે છે કે જો એ જ્ઞાનમાં એને મુખ્ય કર્યું ને તો અપરિણામીનું જોર ઢીલું થઈ જશે, જોર ઢીલું થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? અને અપરિણામીનું જોર ઢીલું થશે એટલે પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એટલે આપણે રોજ બોલીએ છીએ ને, પરિણામોના ચક્કરમાં જો માથું મારશો તો માથું ફૂટતું રહેશે, માથું ફૂટતું રહેશે, ક્યાંય ને ક્યાંય ભટકતા રહેશો. એ કહી રહ્યા છે ગાડી. અને બીજો પણ બોલીએ છે, અપરિણામી જો એક સમયના પરિણામમાં આવી જાય ને તો અપરિણામી ખતમ થઈ જાય. સુંદર બોલશે. જો પરિણામની મર્યાદા દેખતા રહેવાથી, એટલે હવે જો પરદ્રવ્યને તો જોવાનો પ્રશ્ન નહીં, પરદ્રવ્યને તો યાદ જ નથી કરતા. ને પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય. માને બે જ વસ્તુ છે એમની પાસે, એક ત્રિકાલી દ્રવ્ય ને બીજી પર્યાય. બસ હવે કહે છે કે તમે એક ત્રિકાલી દ્રવ્ય બસ એની ધૂન લગાવો, બસ પર્યાયને ભૂલી જાઓ, તમે ભૂલી જાઓ હમણાં પર્યાયને. હવે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને, આ સોગાનીજી સાહેબ ત્રિકાલી દ્રવ્યને છોડીને પર્યાયની ઉપર નજર કરવાની ના પાડે છે. આ અજ્ઞાની મોહી જીવની નજર ક્યાં છે? નજર ક્યાં છે? જેમ જગતમાં છે કે ભાઈ આ માણસની નજર સારી નથી, લોકમાં કહેવાય છે ને, આ માણસની નજર સારી નથી. 3-4 વાર આમ દુકાન ઉપર આવીને નજર નાખીને જાય છે, લાગે છે કે એને કંઈક દુકાનમાંથી કંઈક ગડબડ કરશે, મને એવું લાગે છે. એમ મંદિરમાં પણ નથી ક્યારેક ભાઈ આ માણસ આવે છે પણ ક્યાંક થોડું મને ડાઉટફુલ લાગે છે, ધ્યાન રાખવું પડશે, ભગવાનની પ્રતિમા કંઈક ગડબડ ના કરે. માણસની નજર સારી નથી લાગતી એવું કહે છે ને જગતમાં. તો જોજો અહીંયા એ કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિની નજર. હવે જગતમાં તો એ કહે ને આ માણસની નજર સારી નથી લાગતી, પેલું તો ગ્રહિત મિથ્યાત્વ વાળી વાત અલગ છે. નાના છોકરાને એક બીમાર પડ્યો ને કોઈની નજર લાગે છે, કોઈની નજર લાગી પેલા કાળું ટીલું અહીં કરે ને અહીંયા કરે ને અહીંયા કરે ને પગની નીચે કાળું ટીલું કરે, કેમ કે પેલી એને એમ છે કે કોઈની નજર લાગી જાય, અને નજર લાગી જાય અહીંયા ટીલું કરવા જાય ને અહીંયા ટીલું કરે તો પેલો નજર લગાડવા વાળું છે ને એ પાછું આમાં કંઈક આગું પાછું કરી નાખે. એટલે પેલું કાળું ટીલું પણ નાના બાળકના પગના નીચે કરે કાળું ટીલું, એટલે પેલું નજર લગાડવા વાળું કઈ ગડબડ ના કરી જાય. આવા પ્રકારના ક્યાં ને ક્યાં અંદરમાં કેવા સલ્લે પડ્યા હોય છે. આવું જોઈએ પણ છે ને બહારમાં અઠવાડિયે 10 દિવસ કોઈની તબિયત બીમાર રહે તો કોઈના કોઈ વગર કામ કરો, પેલા માણસ નજર ઉતારવાનું કામ કરે છે, નજર ઉતારવાનું કામ કરે છે. તમને ચોક્કસ કોઈની નજર લાગે, તમે ભલે માનો નહીં, હવે તમે માનો નહીં આ બધું અમારી વાત માનો નહીં, પણ ચોક્કસ તમને નજર લાગી છે કોઈની, અને ફલાણા માણસની નજર બહુ ખરાબ છે, એ કદાચ એવું જ હશે, અને એ પેલા નજર ઉતારવાનું કામ કરે છે. હવે એ તો છોડ, એ તો કદાચ સમજે ને નજર નથી ત્યાં તો અશાતાનો ઉદય છે, બીજું કઈ નથી.
અહીંયા કહે છે કે તારી અનાદિથી તારી આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની નજર પરમાં નથી લાગેલી. નજર લાગેલી છે ને પરદ્રવ્ય ઉપર તારી નજર લાગેલી છે. તારી નજર ક્યાં સારી છે? જેમ જગતમાં કહે ને એની નજર સારી નથી, તો અજ્ઞાનીની નજર ક્યાં સારી છે? અને અનાદિ કાળથી અખંડ રૂપે અતૂટક રૂપે પ્રવાહ રૂપે તારી દાનત ખરાબ છે. ખોરી દાનત કે માણસની દાનત ખોરી દાનત છે. નજર સારી નથી મિથ્યા દ્રષ્ટિની. અહીંયા તો સોગાનીજી સાહેબ પર્યાય ઉપર નજર કરવાની ના પાડે છે. પ્રવચનસાર 114 ગાથા, સમયસાર 11 ગાથા, છઠ્ઠી ગાથા અલિંગ્રહણના બોલ. પ્રવચનસાર પર્યાય ઉપર નજર નાખવાની ના પાડે છે ને. હા, સમજાય છે કે નહીં? અને તું પરદ્રવ્ય ઉપર નજર લગાડીને બેઠો છે કે આ મારું ઘર, આ નજર કેવી કહેવાય? બોલો. જેમ કોઈ મકાન માણસ ભાડે રહેતો હોય અને વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી ભાડે રહે ને પછી આપણે કહીએ કે જરા અમારે હા કે પછી એવું એને બોલવા ચાલવા પરથી એવું લાગે કે ભાઈ માણસ ખાલી કરે એવું લાગતું નથી. સમજાય ને? દાનત સારી નથી લાગતી. પછી બીજી ત્રીજી રીતે તપાસ કરતા ખ્યાલ આવે કે ના ભાઈ ખાલી કરે એવું લાગતો નથી. એમ એક વાર 2 વારમાં થોડો ખ્યાલ આવે ને ભાઈ માણસની દાનત બરાબર લાગતી નથી. કોઈને નથી પૈસા આપ્યા કર્યા હોય ને એના જવાબ ઉપરથી ખ્યાલ ભાઈ માણસની દાનત પાછા પૈસા આપવાની લાગતી નથી, એવું પણ કહે છે ને. આ અહીંયા કહે છે કે જગતમાં તો એવી બધી ચેષ્ટાઓ જોવામાં આવે ને ત્યાં તો એકબીજાને બધા એના નિંદ્ય દ્રષ્ટિકોણથી જોવે છે. તો ખરેખર એ તો બધી બહુ નાની વાતો છે, કઈ મોટી વસ્તુ નથી. મોટી વસ્તુ તો તું જે ઘરમાં રહે છે ને, તું કહે છે ને મારા ઘરે મારા નામે આ મકાન બોલે છે, જે બોલે છે ને મારા નામે, તારી નજર ક્યાં સારી છે? તારી દાનત પણ ઘર ખાલી કરવાની ક્યાં છે? જે ઘરમાં તું કહે છે મારા નામે બોલે છે ને એ ઘર ખાલી કરવાની તારી દાનત ક્યાં છે? અને જવાનું છે વાત તો નક્કી છે, જીવ ચાલુ જશે અહીંયાથી બીજી પર્યાયમાં. તે તો તારી ખોરી દાનત રાખીને જ ગયો ને તું. સમજાય છે કે નહીં? જેમ કોઈ પેલું ઘર ખાલી ના કરીને બધું કાર્યવાહી ગમે તે કરીને એને ઘરમાંથી બહાર ખાલી કરાવ્યું, ખાલી કરવું પડ્યું ને એને. એમ તું માને છે કે અમારી ઓફિસ, અમારા આ બધા શું કહેવાય કારખાના, અને અમારું આ ધંધા ને અમારી આ જમીન ને અમારા શોરૂમ ને અમારા આટલા મકાન ને આટલા બંગલા, તું કશું ખાલી કરવા તૈયાર નથી ને. જવાનું છે વાત નક્કી છે, તારી દાનત ખરાબ છે, નજર સારી નથી તારી. શરીર મારું, અમે શરીરને રૂપાળું પણ રાખીએ છીએ ને શરીરને પુષ્ટ પણ રાખીએ છીએ. દિવસ એમાં જ જાય છે. રૂપાળું રાખો અને બળવાન રાખો, પુષ્ટ રાખો શરીરને. દાનત ખરાબ છે. અહીંયા કહે છે કે પર્યાય ઉપર જેની નજર છે ને એને અંદરમાં અપરિણામી હાથમાં નથી આવતો ભગવાન આત્મા. આ પૂજ્ય ગુરુદેવસિંહે કહ્યું હું પરમાત્મા છું એમ નક્કી કર. આ ભગવાન આત્માની પ્રાપ્તિ કરવા માટે કેવી જાતિની અંદરમાં ગરજ હોવી જોઈએ. તારે તો હજુ બહારની લલોથણ એટલી વળગેલી છે, બહારમાં ક્યાંય હજુ છે એ તને તો ઓછું પડે છે. વધારે કહીએ તો જે છે ને હજુ આગળ તારે તો બીજા બધા પરદ્રવ્યમાં પગ પેસારા કરવા છે. આ તો ખોટું જ કરે છે પગ પેસારા, તો બધું છૂટું જ છે ને છોડીને જવાનું. હજુ પણ તારે આગળ ઘૂસવું છે અંદરમાં. શાસ્ત્રોમાં જોઈ લેજો પંચમ કાળનો માણસ કઈ નરક સુધી જઈ શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ સમજીએ ત્યારે ખ્યાલ આવે. ગુરુદેવ શ્રી જે હું પરમાત્મા છું એમ નક્કી કર કહ્યું છે ને, તો એ કહે છે કે અપરિણામી ભગવાન આત્માની અનુભૂતિ કરવા માટે બહારના કેટલા રસ ઉડી જાય. એ પહેલી ભૂમિકામાં તું રૂચતા જગતની રુચિ આળસે સૌ, આ ખાલી બોલવાની સ્તુતિ નથી બધી. આ ખાલી માત્ર બોલવાના પદ થોડા છે. આપણને તો ક્યાંક વાર તહેવારે એવા કઈક પ્રસંગો બની જાય, કોઈ પણ સમજે ને કે પેલા
બીજા બધા બહારના બધા કૌટુંબિક ને સામાજિક ને બીજા પ્રસંગો જ્યાં આપણને વટ પાડવાનો અવસર મળે ને ત્યાં આ જીવ ચૂકતો નથી. ચાહે કપડાં પહેરીને કે ચાહે શણગાર કરીને કે ઘર બીજું ત્રીજું વૈભવ દેખાડવામાં કોઈ જગ્યાએ આ જીવ ત્યાં આગળ એક પણ ચાન્સ ગુમાવવા નથી માંગતો. આવા તો જેને બહારના રસ ચડ્યા છે એને સમજવું જોઈએ કે અંદરમાં સંકેલો કરીને કેટલો હજુ બહારથી સમેટ કરીને અંદર આવવાનો છે. કોઈને ક્યાં થોડોક એવો અવસર મળ્યો, ચાન્સ મળ્યો અને બસ પછી જુઓ જાગ જમાડની દુનિયામાં ઘૂસી જાય છે. તો જરૂર હોય કે ના હોય, અપ્રયોજનભૂત ઘણા સ્થાનોમાં તો. એટલે આ સમજીએ ત્યારે ખ્યાલ આવે કે જવાનું છે અહીંયા અને જઈ રહ્યો છે ક્યાંક ઊંધી દિશામાં. અહીં તો પર્યાય ઉપર નજર ના પાડે છે. તમે પર્યાયની સામે ના જો, પજ્જય મૂઢા પરસમાયા. ઠીક હે જો. હા, એના પછી નેક્સ્ટ 528 5 to 8 એ જ વાતો છે. જો પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવાથી તો પર્યાયમાં ઠીકપણું રહે છે, એવા કૃત્રિમ પ્રયાસનો અભિપ્રાય છોડો. કૃત્રિમ પ્રયાસનો અભિપ્રાય છોડો. કેટલી સરસ વાત કહી છે અહીંયા ગાડી. પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવાથી તો પર્યાયમાં ઠીકપણું રહે છે, એવા કૃત્રિમ પ્રયાસનો અભિપ્રાય છોડો. આગળ મારા ખ્યાલથી આવો પણ એકાદ, એટલે આવા નજીકના નિયરેસ્ટ ભાવવાળા બોલ આપણે જોયો પણ ખરો એકાદ. પર્યાયમાં બેસીને ઘૂંટણ કરો ને, એટલે સરવાળે તો તમે પર્યાયમાં જ ઉભા રહ્યા. પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવું એટલે શું? પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવું એટલે સમજો કે ત્રિકાલી ધ્રુવ અનાદિ અનંત છે. મારો ઈશારો તમને સમજાય છે કે નહીં? આ ભગવાન આત્મા ત્રિકાળ છે, ટંકોત્કીર્ણ છે, અનાદિ અનંત છે, શાશ્વત છે, વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, નિત્ય ઉદ્યોત રૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, ત્રિકાલ નિરુપાધિ સ્વરૂપ છે. કોણ? કે આ પર્યાયમાં જીવ વિચાર કરે છે કે આ ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે. મને સમજો, પોતે પર્યાયમાં રહ્યું અને આ ભગવાન આત્મા આવો છે, ભગવાન આત્મા આવો છે, ભગવાન. એટલે પર્યાયમાં બેસીને દ્રવ્યનું ઘૂંટણ કર્યું, એટલે પોતે તો પર્યાયમાં જ રહ્યું, દ્રવ્યને તો બહાર જ રાખ્યું. પોતે પર્યાયમાં રહ્યું અને દ્રવ્યને બહાર રાખ્યું. ને પર્યાયમાં બેસીને એટલે હું પર્યાય જેવડો છું એ છોડવા તૈયાર નથી અને દ્રવ્યનું ઘૂંટણ કરે છે. એવું ન હોવું જોઈએ. શું હોવું જોઈએ? દ્રવ્યમાં બેસીને દ્રવ્યનું ઘૂંટણ કરો તો પર્યાય જુદી દેખાશે. એમ પર્યાયમાં બેસીને દ્રવ્યનું ઘૂંટણ કરો છો ને તો પર્યાય અને દ્રવ્ય જુદા થયા. તો તમે તો પર્યાયમાં બેઠા અને દ્રવ્ય જુદું દેખાયું. અહીંયા એવું નહીં, દ્રવ્યમાં બેસીને દ્રવ્યનું ઘૂંટણ કરો કે હું અનાદિ અનંત છું. આમ હું અનાદિ અનંત છું, હું શાશ્વત છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું સુખનું ધામ છું, હું નિરુપાધિ સ્વરૂપ છું, હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું, હું પરમાનંદ સ્વરૂપ છું, હું નિત્ય આનંદ સ્વરૂપ છું, વિજ્ઞાન ઘન સ્વરૂપ છું, સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપ હું છું, જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ. તો હું આવો છું, હું આવો છું, હું આવો. એમ દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવામાં આવે તો એ પર્યાય જુદી દેખાય છે. એ કેવું છે અહીંયા ગાડી? હું આવું છું, હું આવું છું, હું આવું છું. सकल निरावरण अखंडिक प्रत्यक्ष प्रतिभास में अविनश्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण निज परमात्मा द्रव्य ते हूँ छू, आ हूँ छू, आ हूँ छू. सकल निरावरण अखंडिक एम દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવો. તો ગઈ પર્યાય બહારમાં. હવે જ્યાં પર્યાય બહારમાં ગઈ ને તો પર્યાયમાં વિકાર છે કે શુદ્ધતા છે? મારે શું? પર્યાયમાં વિકાર હોય કે શુદ્ધતા હોય? શરીર તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. આવી ને પર્યાયમાં સુધાર બગાડ કે છોડો. અજ્ઞાની તો અજ્ઞાનીને શરીરમાં બગાડ સુધાર, ધંધામાં બગાડ સુધાર, બહારના સંબંધોમાં બગાડ સુધાર. એ બધી વાતો પર ચોકડી મારો.
મારા દ્રવ્યમાં કોઈ સુધારે નહીં ને બગાડ નહીં, હું તો અનાદિ અનંત શુદ્ધ બુદ્ધ છું. પર્યાયમાં બગાડ સુધાર થાય, મિથ્યાત્વની જગ્યાએ સમ્યક દર્શન થાય, મારે શું? એટલી હદે એ પર્યાયને છે ને પર્યાયને વેટેજ ના આપે. પર્યાય એટલી હદે ગૌણ થઈ જાય. એનું નામ છે કે પર્યાયના એના ચક્ષુને સર્વથા બંધ કરીને, સર્વથા બંધ કરીને. એટલે મળે ને ક્રિકેટનું દ્રષ્ટાંત જલ્દી કરવાનું કે બોલ જ્યારે આવે છે ને એ વખતે કોઈની સામે નથી જોતો બેટ્સમેન, કોઈની સામે નથી જોતો. બોલ આવે છે કે ખાલી ઓનલી બોલની સામે જોવે છે, કોઈની સામે નથી જોતો. એ વખતે જો કોઈની સામે જોવા જાય ગડબડ થઈ જશે ને. બસ એમ અહીંયા ગાડી એક અખંડ એક ગાયક ભાવથી હું છું. એ કહે છે જો પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવાથી તો પર્યાયમાં ઠીકપણું રહે છે, એવા કૃત્રિમ પ્રયાસનો અભિપ્રાય છોડો. આવી જાતિનો પુરુષાર્થ કરવાથી કોઈ ફલશ્રુતિ થશે નહીં, એમ કહેવાનો આશય છે. એવા કૃત્રિમ પ્રયાસ, સહેજ રૂપે હું આવું છું, હું આવું છું, હું આવું છું, આમાં કોઈ આર્ટિફિશિયલ કરવાની કઈ જરૂર નથી. સહેજ જેને અંદરમાં ભગવાન આત્મા ગમે છે ને એ સહેજ બોલે છે કે હું આવું છું, હું આવું છું, હું આવું છું, હું આવું છું, એમ. અંદરમાં જે કહેવાય ને વાત સાંભળતા ચોટ લાગે, બસ ફરી એ જ છે, વાત સાંભળતા ચોટ લાગે, સહેજ થઈ જાય છે, એમાં કઈ કૃત્રિમપણું નથી હોતું, કઈ કૃત્રિમપણું નથી હોતું, આર્ટિફિશિયલ નથી હોતું. બસ હંમેશા દ્રષ્ટાંત આપે એટલે 10 વસ્તુ બતાવી, આ મને ગમી ગઈ, બસ આ મને એમાં સહેજ સહેજ આ મને ગમી ગયું. આ સહેજ વસ્તુ બહુ જ છે ને, ગમી ગયું મને, બસ. એમ ભગવાનની વાણીમાં એમ આવ્યું કે એમ જે ભગવાને મને એમ કહ્યું કે હું પરમાત્મા છું એમ નક્કી કર. બસ આ વાત સાંભળતા ચોટ લાગીને હું પરમાત્મા, બસ અંદરમાં એવું ગમી જાય, એ ગમી જાય તો સહેજ પુરુષાર્થ થઈ જાય છે. એના માટે કઈ કૃત્રિમ નથી કરવાનું હોતું, કૃત્રિમ સહેજ હોય છે, સહેજ. જગતમાં એવી કેટલી વસ્તુ હોય છે. એક દ્રષ્ટાંત તરીકે કોઈ વસ્તુ સહેજ હોય છે, સહેજ. અને કોઈ વસ્તુની અંદર શું હોય છે, સહેજ પણ નથી હોતું. હોય છે ને સંબંધોની અંદર, રિલેશનની અંદર ક્યાંક સહેજ પણ જોવામાં આવે અને ક્યાંક કોઈ જગ્યાએ જોઈએ તો સહેજ પણ નહીં જોવામાં આવે. એક નથી કે ભાઈ સંબંધ ખાતર, અને કોઈ જગ્યાએ અમે સંબંધ ખાતર નથી આવે, સંબંધ ખાતર નથી આવ્યા, બે ફરક પડી જાય છે ને ત્યાં આગળ. પહેલાના જમાનાને અત્યારની થોડી વાત કરીએ, 1 મિનિટ. લૌકિક દ્રષ્ટિકોણ તમને આનું ભાવ ભાષણ થાય એટલા માટે. પહેલા કેવું હતું ને કે ઘરે કંઈક પ્રસંગ વગેરે હોય ને, તો ઘરે પ્રસંગ હોય તો નથી કહેતા ભાઈ ઘરે પ્રસંગ હોય તો પેલું શાક સુધારવાનું વગેરે, બધા ઘરવાળા ભેગા થાય અને શાક સુધારવા માટે બેસે. પછી બધાને જમાડે, પણ જાતે નીચે બેઠા હોય અને બધાને જમાડે કરે, આ તે. એ બધું સહેજ એક હતું ને, સહેજ હતું. હવેની સ્થિતિ જોઈએ ને તો એ બધું જે સહેજપણું હતું ને એની જગ્યાએ જોવામાં આવે બધી ફોર્માલિટી, આર્ટિફિશિયલ, સમજાય છે કે નહીં? એ પેલી બધું હતું ને એ નથી જોવામાં આવતું. હવે ત્યાં પણ પેલું સહેજપણું, પેલું વિતરાગતા વાળું નહીં, પણ અમારે સમજાવવું છે, એ અલગ હતું. અને હવે આજની તારીખમાં સાંજે ઘરે શાક સુધારવા માટે 4-5 જણ કુટુંબ વાળા ભેગા, બધાના હાથ લાલ પીળા કરેલા, કોઈ આપે, ક્યાં એવો વિકલ્પ જ નહીં આવે ને. સમજાય છે? અત્યારે કોઈ એ નથી લગાવવાનું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, પણ એક જે એ ભાવ. અને વર્તમાનમાં તમે જો તો એની અંદર એક ફોર્માલિટીની જે વધારે વધી ગઈ ને ફોર્મ, એમ અહીંયા પણ એ કહેવું છે મુખ્ય રૂપથી તો આત્માના અનુભવમાં ફોર્માલિટી નહીં ચાલે. ફોર્માલિટી નહીં ચાલે. અંદર રિયાલિટી હોવી જોઈએ. રિયલમાં મારે આત્માની અનુભૂતિ કરવી છે, રિયાલિટી અંદર રિયલમાં કરવું છે ને તો સહેજ પુરુષાર્થ બની જાય છે. બાકી જેમ બહારમાં તારી ફોર્માલિટી હોય છે એવી રીતે અમે મુમુક્ષુ છીએ એની પણ જો ફોર્માલિટી હશે
ફોર્માલિટી વાળા મુમુક્ષુ હોઈશું ને તો અંદરમાં આત્માની અનુભૂતિ નહીં થઈ શકે. શ્રીમદજીનું એક વાક્ય છે, મુમુક્ષુ જીવ સારું દેખાડવા માટે કંઈ ન કરે, પણ સારું હોય ને એ જ પોતે આચરણમાં મૂકે છે. એ પ્રમાણે સાચા અર્થમાં સર્વે મુમુક્ષુ બને આત્માનું અનુભૂતિ કરે, अपरिणामीની અનુભૂતિ કરે એવી મંગલ કામના. हल अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बुल नंबर 525 524 से लेकर 525 से लेकर 528 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत करोड़ों शास्त्र पढ़ो तो भी मात्र मन का बोझा भार लगता है। शास्त्रों से ज्ञान नहीं होता, ज्ञान तो अपनी आत्मा में ही है। ऐसा बहुत ही सुंदर विवेचन। अनुभव बिना करोड़ों शास्त्रों का पढ़ना बेकार है, क्योंकि 11 अंग 9 पूर्व के भी पाठी हो जाएं तो भी आत्मज्ञान के बिना कारगर नहीं है। अगला बोल हमने पढ़ा था, उल्लास में उल्लास आवे वह योग्य नहीं है, क्योंकि ये मिथ्या दृष्टि का लक्षण है। क्योंकि राग होना उतना अपराध नहीं है जितना कि राग का राग, क्योंकि राग का राग अनंतानुबंधी कसाय है। ऐसा सुंदर बोल आया था। अगला बोल था, परिणाम की मर्यादा देखते रहने से अपरिणामी का जोर छूट जाता है। इसका मतलब ये था कि अपरिणामी के जोर में परिणाम का ज्ञान सहज रहता है, परिणामी का जोर हमें नहीं रखना है। अपरिणामी जो हम त्रिकाली ध्रुव भगवान आत्मा हैं, क्योंकि पर्याय को यदि हमने अपना लक्ष्य बनाया तो पर्याय का ही चक्कर रहेगा। पर्याय को भूल जाओ, त्रिकाली की धुन लगाओ, ऐसा हमें पूज्य गुरुदेव श्री पूज्य सौगानी जी ने हमें फरमाया है। अनादिकाल से हमारी पर्याय दृष्टि ही रही है, अब हमें पर्याय दृष्टि को छोड़कर द्रव्य दृष्टि करनी है। अगले बोल के माध्यम से हमने लास्ट बोल के माध्यम से समझा, पर्याय में बैठ कर के घुंटन करने से तो पर्याय ठीक पना रहता पर्याय में ठीक पना रहता है, ऐसा कृत्रिम प्रयास का भी पर्याय छोड़ो। अर्थात पर्याय का जो हमें क्या बोलते हैं, अनादिकाल से जो हमारी नज़र पर्याय के ऊपर रही है, ऐसी पर्याय दृष्टि हमें छोड़नी है। अंतिम बोल के अंतर्गत हमें यही सीखने को मिलता है कि हम सभी को द्रव्य में बैठकर द्रव्य का ही घुंटन करना चाहिए। इस प्रकार की बहुत ही सुंदर चर्चा और इसके द्रव्य दृष्टि के माध्यम से द्रव्य दृष्टि को पकड़ने का बहुत ही सुंदर प्रयास हम सभी को करना चाहिए। और जिन साधर्मियों ने इन बोलों को आत्मसात किया है, उनको मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम आमंत्रित करता हूँ हिनाबेन पंडित जी एस शाह वस्त्रापुर, वो आएँ और हम सभी को द्रव्य दृष्टि के जो 10 बोल हैं उनके माध्यम से लाभान्वित करें। भाभी 10 बोल। 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ। 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે। 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે। 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે। 567 अपरिणामी एक समयना परिणामમાં આવી જાય તો अपरिणामी खत्म થઈ જાય। 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી।
619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. बहुत ही सुंदर बोलों की प्रस्तुति की आदरणीय हमारी भाभी जी ने, और मैं आमंत्रित करना चाहूँगा अग्रिम बोलों के लिए सीमा बेन बी मेहता गांधी तलोस से आइए. પૂજ્ય સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં જ આનંદની વાત આવે છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર બળવાન વસ્તુનું જ બળ આવવું જોઈએ. વાત સાંભળતા જ અંદરમાં ચોટ લાગે તે જ ખરી પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનો કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ જ્ઞેયની કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. अगले कैंडिडेट के रूप में मैं आमंत्रित करना चाहूँगा मधु बेन. પૂજ્ય સોગાનીજીના બોલ નંબર 196. જે આનંદમાં મત છે એની મસ્તીમાં આનંદની વાત આવશે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા ચોટ લાગે એ પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે એટલો પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો માથું તૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનો કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેય સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈ સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. जय जिनेंद्र. बहुत बहुत धन्यवाद हमारी मधु बहन एस दहीसर मुंबई से, सीमा बहन और हिना बहन, इनके माध्यम से हमें द्रव्य दृष्टि के जो बोल हैं बहुत ही सुंदर प्रस्तुति. और इसी प्रकार के यदि आपने बोल तैयार किए हों तो सादर आमंत्रित हैं आप उनका वीडियो बनाकर शीघ्र अतिशीघ्र भेजें. और ये सिर्फ सुनाने के लिए ना भेजें, आप इनको आत्मसात करें, इनका मनन चिंतन प्रतिदिन दिन में करें ताकि इसका जो लाभ होना चाहिए वो लाभ आप सभी को हो सके. हम सभी शाम को ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे. अभी आप सभी से निवेदन, जिनवाणी विनय के लिए आप सभी अपने स्थान पर खड़े होंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम,
नमो विद्यायाणम नमो लोये सवेसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विद्यायाणम नमो लोये सवेसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।